ગામમાં કે જવાનું છે અમારે ગામમાં ગણપતિ બાપા બેહાડેલા છે કે અમારા ગ્રુપના જ છે બધા ભાઈબંધ દોસ્તારો છે અને અમારા ગામડામાં છે ને આવી રીતે આમ ગણપતિ બાપા બેહાડે કે જો બેહાડ્યા ને તેથી હું નહોતો આવી ગયો. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને. સવારમાં વહેલા ઉઠી ગયા છીએ ને અત્યારમાં હું ને બેન બે જાય છીએ ગામમાં કે જવાનું છે અમારે ગામમાં ગણપતિ બાપા બેહાડેલા છે કે અમારા ગ્રુપના જ છે બધા ભાઈબંધ દોસ્તારો છે અને એ બધા ગણપતિ બાપા બેહાડ્યા છે એટલે ત્યાં જવાનું છે જ અત્યારે. એટલે તમને બધાને ત્યાં બધી બતાવી છે અને અત્યારમાં તો જો અત્યારમાં બધું જો કેવું અસર આમ કાર આવી ગયા છે અને કાર આવે ને એટલે હે ને આ પાંદડા રહ્યા ને તે કેવા થઈ ગઈ, આવા પાંદડા થઈ ગઈ. અને હાલો જો જવાનું છે મારે બેનને બેને ગામમાં. તો હાલો ભાગવા માંડી ગામમાં જઈને તમને બતાવશે. તો ફેમિલી જો આવી ગયા છે ગામમાં આવીને જો ગણપતિ બાપાના ગ્રાઉન્ડમાં છે તે ગણપતિ બાપા જે જગ્યાએ બેહાડેલા છે ને ત્યાં આવેલા છે. અને જો અહીંયા અમારા ગામડામાં છે ને આવી રીતે આમ ગણપતિ બાપા બેહાડે કે જો બેહાડ્યા ને તેથી હું નહોતો આવી ગયો કે કામ બધું વાડીનું ને એવું બધું હતું અને વાડીએ રસ્તો એવો ખરાબ છે ને તો હલાય એવું નથી ત્યાંથી, એટલે એની હિસાબે ને આપણે આવી નહોતા થઈ ગયા. આજે અત્યારે હવનના પૂરમાં આવીને તમને બધા છે ને ગણપતિ બાપાના દર્શન કરાવી દઉં છું. અને અમારા ગામમાં તો અહીંયા છે ને ગણપતિ બાપા એવી રીતે બેહાડેલા છે અને હું ને બેન બે આવ્યા છીએ અત્યારમાં. આરતી ટાણે આવવું હતું પણ આરતી ટાણે તો ન પૂગી થઈ ગયા, તો ઓમ આવી ગયા અત્યારે. અને જો ગણપતિ બાપાના બધા દર્શન કરી લ્યો. હાલો તમને બધાને દર્શન કરાવું મસ્ત ના. ગણપતિ બાપાના દર્શન થઈ ગયા છે ને મસ્ત ના ગીત ચાલુ થઈ ગયા છે. અને હવે ભાગવાનું છે અમારે દુકાન જવું છે, દુકાને જઈ આવીને કંઈક લેવાની છે બધી વસ્તુ ને એવું બધી લઈ લઈ. અને તમે બધા દર્શન કેવા કરી લીધા એ એક કમેન્ટ કરી દેજો. અમારે ગણપતિ બાપા અહીંયા છે ને ગામમાં બેહાડે આવી રીતે અને અમારા ગ્રુપના બે દોસ્તારો છે ને એ બધા જ બેહાડેલું છે. અને અમારા ગ્રુપનું નામ છે ગજાનંદ ગ્રુપ અને એ ગ્રુપમાંથી ને બધા તેના બેહાડેલા છે ગણપતિ બાપા. તો બસ જો ગણપતિ બાપાના દર્શન કરી લીધા હોય જય ગણપતિ બાપા લખી નાખજો. અને બસ હવે એને જવાનું છે દુકાન જઈને એવું બધું કંઈક લેવાનું છે લઈ લઈએ. તો ફેમિલી આપણે આવી ગયા છે જો વાડીએ અને દર્શન કરીએ હવે ગણપતિ બાપાએ. અને જો અત્યારમાં બધા જ વાડીએ અત્યારે બધા શિરાવીને એવું બધું કમ્પ્લીટ થઈ ગયા. અને અમારે વાગી ગયા છે 9 કે ગામમાં થોડું ઘણું કામ હતું. ગણપતિ બાપા આવી ગયા, પેટ્રોલ નાખવા ગયા, દુકાનેથી બધો સામાન લીધો ને એવું બધું કર્યું. તો નાસ્તો ને એવું બધું લેવાનું હતું. જો નાસ્તો અને બકાલું બધી વસ્તુ લેવાઈ ગઈ છે. અને હવે આજનું હવે કામ શું કરવાનું હોય કે ખબર નથી ને એવું બધું છે. હવે પહેલાં તો હે ને બેનને શેરાવી લઈએ. તો ફેમિલી જો આપણે છાંટવાની છે દવા. અને અત્યારે હવે હે ને માંડવી મોટી થઈ ગઈ, કદાચ જીવજંતુ એમાં હોય એના કારણે હે ને ખોટો રિસ્ક ન લેવાય આપણે. એટલે હે ને આપણે હમણાં ઓલબૂટ ને એવું કાકાની વાડીએ ઓલબૂટ પડ્યા છે તો ઓલબૂટ ત્યાંથી લઈ આવી અને જઈ ઓલબૂટ લઈને પછી હે ને દવા મારી દઈ. ચાલો હવે હે ને ઓલબૂટ પહેલાં લેતો આવું. તો ફેમિલી જુઓ કાકાની વાડીએથી હે ને ઓલબૂટ લઈ લીધા છે અને હવે દવા છાંટવાની ને એવું બધું છે. અને આજનો થોડોક નજારો અલગ પડી ગયો છે કે જુઓ જોવા કાકા છે. અને આજનો તો નજારો કંઈક અલગ જ થઈ ગયો છે કે કાં તો વરસાદ આવશે ને કાં તો તડકો થાય, કાંઈ નક્કી નથી. એવો નજારો થઈ ગયો છે અત્યારે તો. અને વાદળા મસ્તના દેખાય છે અત્યારે તો.
હાલો જાય ઓલ બૂટ પહેરીને દવા છાંટવા વર્ગી જાય કાંઈ કા. તો ફેમિલી જો ઓલ બૂટ લઈ વસી આ ઓલ બૂટ કે કાંઈ કઈડી ન જાય ને એટલે. અને પપ્પા હે ને અહીંયા કાંઈક વાવે છે. હા વાવ પપ્પા ગુવાર. વાહ જો હા ઓલો ગુવાર બરી ગયો. પપ્પા વાવે છે ગુવાર અને અમારે હે ને સકીના બસા હતા ને એ વયા ગયા છે. એટલે કે મોટા થઈ ગયા છે. મોટા થઈ ગયા કાલે હે ને ઉડવા માંડ્યા હતા એવા મોટા થઈ ગયા. હમણાં 2-3 દીમાં ઘાય કામ મોટા થઈ ગયા. અત્યારમાં દવા છાંટવાની છે ને એવું બધું છે. અને એક વસ્તુ આપણને ખબર નથી પડતી, તમને બધાને કોઈને ખબર હોય તો એક કમેન્ટ કરજો કે હે ને અમારા વિડીયો કેમાં શું કામ નથી જતા, કે સુધી કા વિડીયો પૂગતા નથી. અને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય તો એક કંઈક મસ્તની કંઈક સરપ્રાઈઝ છે. તો 1000 સબસ્ક્રાઈબર કરાવી દો. અમારા 1000 સબસ્ક્રાઈબર કરવાના છે. ઝાઝા તો નથી ઘટતા, થોડાક જ ઘટે છે. તો કોઈ ચેનલ ઉપર નવા આવતા હોય તો હે ને એક સબસ્ક્રાઈબ કરી દેજો કે હે ને અમારે હે ને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને તો એક મોટી બધી એક સરપ્રાઈઝ છે મસ્તની. એટલે અને બસ હવે હે ને દવા છાંટવાની છે તો હાલો દવા છાંટવા માંડી. ફેમિલી બધાને જય માતાજી. અને આજ તો આપણે ગણેશ બાબાની ગયા હતા પૈગે લાગો ને હવે ત્યાંથી આવીને ભાઈ દવા છાંટવા માંડ્યો છે. હવે જો મોઢે બાંધે છે બધું થઈ ગયો કમ્પ્લીટ. જો બૂટ પહેરી લીધા છે માંડીમાં છાંટવાની છે તો પોપલાઈન. અને મમ્મી તો અહીંયા ઠેઠ પહોંચી ગયા કા મમ્મી. અને મારા પપ્પા કાંઈક કરે છે. હવે ભાઈ ગો દવા છાંટ જો કેમ પણ જો કેવો લાગે કમેન્ટ કરીને કહી દેજો. તો હવે જાય ભાઈ દવા છાંટવા. તો ફેમિલી જો જાજો પંપ નથી નાખ્યા, થોડાક જ પંપ નાખ્યા છે કે 7-8 પંપ જેવું નાખી દીધું છે. અને તડકો બહુ થઈ ગયો ને એવું બધું થઈ ગયું ને એટલે પછી અત્યારે મેળ દીધું છે. જાજુ તડકા નથી છાંટી અને હવે છાંટવાનું થાય તો બોર પછી કંઈક ટાઢો પોર થાય તો અહીં છાંટી દે. અત્યારે પંપ ને બધું રાખી દીધું છે. અને અહીંયા બેન હે ને રાંધવાનું બનાવે છે જમવાનું. તો બસ જમવા ટાઈમે તમને બધાને મળી ઘડીક વાર આમ ગરમી એવી થઈ ગઈ ને તો હે ને ઘડીક વાર પંખો ચાલુ કરીને આરામ કરી લઈ. ફેમિલી જો જમવા બેસી ગયા છે. બપોરા કરવા બેસી ગયા છે. અને બપોરા કરવામાં છે માથે મેં દહીં નાખ્યું છે. બનાવ્યું છે ભીંડાનું શાક. કે ભીંડાનું શાકમાં થાય ને મને દહીં નાખવાની ટેવ છે કાયમ એટલે. અને છે આ ભરેલું મરચું જોઈ લો, ભરેલું મરચું. આ છે વાટકા, સેવ મમરા અને રોટલી, સીપડાની કટકી અને બધા ખાવા બેસી ગયા છે. બાઈને કૂતરા બાંધી પડ્યા છે. હવે હાલો જમવા બેસી ગયા છીએ. બપોરા કરવા તો બપોરા કરી લઈ. તો ફેમિલી જો હવે અત્યારે આપણે ખાતર નાખવા નથી. તો જો વાવણી લઈને બે વાસે ખાતર છે. અને ભાઈ તો આમ દવા છાંટે છે અને પપ્પાએ ખાતર નાખે છે. અને હું આને ભરીને લઈ આવી છું. તો બસ આજનો વિડીયો અહીં લગીને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય.